નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વૃષ્ટિ અને તેના પ્રકારો એ વિશે ચર્ચાઓ કરી હતી. હવે આજે આગળનો મુદ્દો છે વૃષ્ટિના પ્રકારો. જળવૃષ્ટિ એટલે ટૂંકમાં વરસાદના પ્રકારો કેટલા છે? આવો પ્રશ્ન થાય નોર્મલ, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જળવૃષ્ટિના પ્રકારો કેટલા અને કયા કયા? તો જળવૃષ્ટિના મુખ્ય 3 પ્રકાર છે. એક, ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. 2, ઉષ્ણતા નયન કે સંવહનની વૃષ્ટિ. અને 3, ચક્રવાતની વૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, હું ફરી બોલી જાઉં, એ જ પ્રકાર યાદ રાખવાના. એકના 2 નામ છે, આપણે નથી રાખવા. નંબર 1, ભૂપૃષ્ઠની વૃષ્ટિ. 2, ઉષ્ણતા નયનની વૃષ્ટિ. 3, ચક્રવાતની વૃષ્ટિ. આ 3 પ્રકાર એક કુદરતી છે અને ચોથો પ્રકાર છે કૃત્રિમ વરસાદ, કે જે માનવ દ્વારા પ્રયોગો હાથ ધરી અને કરવામાં આવતો છે. આપણે એની ચર્ચા કરીએ. પછી હાલમાં પહેલો પ્રકાર ભૂપૃષ્ઠનો વરસાદ. પહેલું જ ભૂપૃષ્ઠ એટલે શું, પછી વરસાદની ચર્ચા. તો ભૂપૃષ્ઠ એટલે પૃથ્વી સપાટી ની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે દરેક જગ્યાએ એક સરખી નથી. ક્યાંક ઊંચાઈ છે, ક્યાંક નીચાઈ છે, ક્યાંક સમતલ છે. તો આવો જે ભાગ છે એને ભૂપૃષ્ઠ તરીકે ઓળખાય. ભારતીય ભૂપૃષ્ઠના પ્રકારો જોઈએ તો હિમાલયનો પર્વતીય પ્રદેશ, મેદાનો, પર્વતો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આવા એના પ્રકારો છે. અને છેલ્લે કયો રણ પ્રદેશો. તો આ ભૂપૃષ્ઠના પ્રકારો છે કે એની ઊંચાઈને આધારે એના ભાગોનું એ વર્ગીકરણ કર્યું છે. હવે અહીંયા ભૂપૃષ્ઠનો વરસાદ સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો માર્ગમાં કોઈ પર્વત કે કોઈ ઊંચો પ્રદેશ આવે તો એ પવનો પર્વતને અથડાય છે. અહીંયા 2 પ્રશ્નો ખાસ યાદ રાખજો. પર્વતને જે બાજુથી પવનો અથડાય છે, સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો પર્વતને જે બાજુ અથડાય છે એને વાતાભિમુખ તરીકે ઓળખાય. એટલે પર્વતનો આગળનો ભાગ કે જ્યાં બાજુથી પવનો આવે છે, દાખલા કે આમ આવતા હોય, અહીંયા પર્વત આ જે ભાગ થયો આ એ વાતાભિમુખ કહેવાય. આ પર્વતને ઓળંગી અને આમ જાય તો આ પાછળનો જે ભાગ થયો એને વાતાભિમુખ તરીકે ઓળખાય અને આગળના ભાગને વાતાભિમુખ તરીકે ઓળખાય. પણ પવનોની દિશા આ છે, એટલે કે આ સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો માર્ગમાં કોઈ અવરોધરૂપ ઊંચો પર્વત કે કોઈ બીજો ભાગ ઊંચાઈવાળો આવે તે પવનો અથડાય છે અને અથડાવાથી એ વાતાભિમુખ બાજુએ અથડાઈને ઊંચે ચડે છે. હવે ઊંચે ચડે ત્યારે ઊંચે ચડતી હવા એ ઠંડી પડે છે અને ઠંડી પડતા ઊંચે ચડી એટલે કે છેક ઉપર જાય, ઉપર જતા ઠંડી પડે. એ ઠંડી પડતા એમાંથી વાદળો બંધાય અને એ વાદળો વરસાદ આપે છે. એટલે કે વરસાદ સ્વરૂપે પાછા આવે છે. એટલે વાતાભિમુખ બાજુએ વધારે વરસાદ આપે છે, જેને ભૂપૃષ્ઠની વૃષ્ટિ તરીકે ઓળખાય છે. ફરી આખી વ્યાખ્યા ફરી સમજાવું. વ્યાખ્યા નથી, આખો અર્થ છે, સંકલ્પના છે કે સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો એ પવનો પર્વતની વાતાભિમુખ બાજુએ અથડાઈને હવા, કઈ હવા, ઠંડી હવા ઊંચે ચડે છે અને એમાંથી એ વાદળો બંધાય છે, જે ઠંડા પડતા પર્વતની વાતાભિમુખ બાજુએ
પર્વતના ઢોળાવ પર વાતાભિમુખ બાજુએ વધુ વૃષ્ટિ થાય છે, તેથી તેને ઊંચાઈનો કે ભૂપૃષ્ઠના વરસાદ તરીકે ઓળખાય છે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની અને આગળ જાય છે. તેઓ પર્વતને ઓળંગીને વાતાભિમુખ બાજુએ ઉતરે છે, કારણ કે આ પર્વત ચડ્યા હોય તો સ્વાભાવિક નીચે આમ પણ આમ ઉતરવાના છે, એટલે નીચે ઉતરે છે અને નીચે ઉતરતા હવાનું દબાણ વધે છે, અને હવાનું દબાણ વધે તો એ હવા ગરમ બને છે. પરિણામે વાતાભિમુખ બાજુએ આ જે પવનો છે એ ઓછી વૃષ્ટિ આપે છે, અને ઓછી વૃષ્ટિ આપતો જે પ્રદેશ છે એને બે નામે ઓળખાય: વાતાભિમુખ બાજુ કે વર્ષા છાયાના પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આવો જે વરસાદ છે એ ભારતના પશ્ચિમ ઘાટમાં પશ્ચિમ બાજુ આવેલું કોંકણનું મેદાન અને મલબાર કિનારે વાતાભિમુખ પ્રદેશો આવેલા છે, એટલે કે ત્યાં વધારે વૃષ્ટિ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ વાતાભિમુખ બાજુ છે, તેથી ત્યાં ઓછો વરસાદ થાય. ફરી બે ઉદાહરણ કે ભારતના પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ કોંકણ અને મલબારનું જે મેદાન છે તે વાતાભિમુખ બાજુ આવેલું છે, એટલે ત્યાં વધારે વરસાદ થાય. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યાં વાતાભિમુખ બાજુ કે ઓછો વરસાદ થાય છે, એટલે એને વર્ષા છાયાના પ્રદેશ તરીકે ઓળખાય છે. બીજું જ ઉદાહરણ, પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલું મુંબઈમાં દર વર્ષે આશરે 200 સેન્ટીમીટર જેટલી વૃષ્ટિ થાય છે. પશ્ચિમ ઘાટની પવનાભિમુખ એટલે પવનની આવનાર દિશા બાજુએ આવેલું મુંબઈ જે છે ત્યાં 200 સેન્ટીમીટર કરતા વધારે વરસાદ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટ એ વિમુખ બાજુ આવે એટલે પવનો ઉતરીને જાય, તેથી પુણેમાં એટલે કે પશ્ચિમ ઘાટની થોડીક દૂર આવેલું પુણે ત્યાં 80 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ થાય છે. બીજા ઉષ્ણતા નયન. ઉષ્ણ એટલે ગરમ, નયન એટલે આંખ. ટૂંકમાં આપણો છે ગરમ પ્રવાહો. પૃથ્વી સપાટી પરની ગરમ અને ભેજવાળી હવા, એ હવા ઉષ્ણતા નયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે. ફરી, પૃથ્વી સપાટી પરની ગરમ, ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતા નયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે. ઊંચાઈ એ ઠંડી હવા હોય, એટલે ઠંડી હવામાં જે ભેજ રહેલો છે એ ભેજ ઠરે છે, અને ઠરવાના કારણે મીન્સ કે ઠરે એટલે ઘનીભવન થાય. એ ઘનીભવન થવાના કારણે ત્યાં વાદળો બંધાય, અને એ વાદળો બંધાવાના કારણે એ પાછો વરસાદ આપે, જેને ઉષ્ણતા નયનના વરસાદ તરીકે ઓળખાય છે. એનું ઉત્તમ ઉદાહરણ આપી દઉં, વિષુવવૃત્તનો પ્રદેશ. આપણો વિષુવવૃત્તીય પ્રદેશમાં કે સવારે શિયાળો, બપોરે ઉનાળો અને સાંજે ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થાય છે. એટલે સવારે ઠંડુ વાતાવરણ હોય એટલે ભેજ હોય, બપોરે ગરમ હોય એટલે ગરમીના કારણે બાષ્પીભવન થાય, એ બાષ્પીભવન થઈ હવા ઠંડી પડે એટલે કે ઘનીભવન થાય, અને સાંજે વરસાદ આવે. આ જે પ્રક્રિયા થઈ એને ઉષ્ણતા નયનના વરસાદ તરીકે ઓળખાય છે. આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ધોવાણ વધારે થાય છે, અને આ વૃષ્ટિનું પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જાય. ફૂલ વરસાદ આવી જાય, પાણી શું થાય, જો ધીમે ધીમે વરસાદ આવે તો પાણી ધીરે ધીરે જમીનમાં ઉતરે. એકદમ વરસાદ પડી જાય એટલે પાણી બધું વહી જાય. પાણી વહી જાય એની સાથે જમીનનું ધોવાણ પણ થાય છે. એટલે આ જે વરસાદ છે
એ ખેતી માટે બહુ ઉપયોગી થતો નથી, ઉપરથી નુકસાનકારક સાબિત થાય છે. ત્રીજો વરસાદ છે વૃષ્ટિનો પ્રકાર ચક્રવાત. ગરમી અને ઠંડી હવા, ગરમી અને ઠંડી હવાના વિશાળ જથ્થાને એકબીજાને જ્યાં મળે છે ત્યાં સ્પર્શ સપાટીના કારણે ચક્રવાત ઉદ્ભવે છે. મેં આગળ કહ્યું તો આપણે વાતાગ્રહ જોયો કે બંને ભેગા થાય છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ હલકું હોય છે, ચારે તરફ ભારે દબાણ, એટલે ભારે હવા હંમેશા ધક્કો મારે છે. કોને? હલકી હવા તરફ જાય, એટલે વચ્ચેની હલકી હવા એ ઘુમરાઓ લેતા ઉપર જાય છે. ઉપર જાય એટલે ઉપર જવાથી ત્યાં વાદળો બંધાય છે, અને એ વાદળો બંધાય એટલે કે ઘનીભવન થાય, ભેજના લઈને જતા હોય એના કારણે. આ પરિસ્થિતિ દરિયાઈ કિનારે ઉદ્ભવે છે. એટલે આના કારણે એ હવા ઘનીભવન થઈ અને જે વરસાદ પડે તેને ચક્રવાતના વરસાદ તરીકે ઓળખાય છે. ચક્રવાતની પરિસ્થિતિ બે પ્રકારની હોય છે. એક આ કઈ કે ચારે તરફ ભારે દબાણ હોય અને વચ્ચે હલકું દબાણ હોય, તો ચારે બાજુની હવા હલકા દબાણ તરફ ધકેલાય. એના કારણે શું થાય કે હવા ઘુમરાવ લેતા ઉપર જઈ ઘનીભવન થઈ વાદળો બંધાય, વરસાદ આપે, તેને ચક્રવાતનો વરસાદ. આ દરિયાઈ કિનારે પરિસ્થિતિ. પણ આ જ હવા જો કોક બાજુથી દબાણ ઓછું થઈ જાય, ચારે બાજુ સરખું ને કોક બાજુ ઓછું થાય, તો હવા ઘુમરાવ લઈ લે અને સીધી કિનારા તરફ જતી રહે, તો કિનારાના નુકસાન વધારે ભોગવવું પડતું હોય છે. એટલે કે કિનારે જે પ્રદેશો આવ્યા અને ચક્રવાતના કારણે વધારે નુકસાન ભોગવવું પડતું હોય છે. આ રીતે જે વરસાદ થાય તેને ચક્રવાતના વરસાદ તરીકે ઓળખાય છે. ખાસ કરીને મધ્ય અક્ષાંશીય પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ વરસાદ એ ચક્રવાત પ્રકારની હોઈ શકે છે. ઉત્તર ભારતમાં પણ ઘણી વાર શિયાળામાં અવકાળની વૃષ્ટિ થાય. બીજું, મલબારના કિનારે શિયાળામાં પણ વરસાદ થાય. અત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા 3-4 દિવસથી કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ, શિયાળામાં છે એટલે કમોસમી વરસાદ, આપણે એને બીજી રીતે કે માવઠું થાય છે. તો આ થવાના કારણે ખેતીના પાકને પણ નુકસાન થાય છે. એટલે આ પરિસ્થિતિ ચક્રવાતના કારણે પણ હોઈ શકે. આ રીતે જે વરસાદ થાય તેને ચક્રવાતના વરસાદ તરીકે ઓળખાય છે. આ 3 વરસાદ છે: ભૂપૃષ્ઠનો વરસાદ, ઉષ્ણતા નયનનો વરસાદ અને ચક્રવાતનો વરસાદ. આ કુદરતી પરિબળોના કારણે આવતો વરસાદ છે, આવતી વૃષ્ટિ છે. હવે ચોથો આવ્યો માનવ નિર્મિત, એટલે કે કૃત્રિમ વરસાદ, પ્રકાર નંબર 4, કૃત્રિમ વરસાદ. હવે ક્યારે વરસાવો પડે? તો ચોમાસાની ઋતુ હોવા છતાંય પાણીના અભાવના કારણે ખેતીના પાક સુકાતા હોય એવા સમયમાં અવકાશી એટલે કે અવકાશમાં વરસાદી વાદળ છવાયેલા હોય પરંતુ એ વૃષ્ટિ થતી ન હોય ત્યારે આ કૃત્રિમ વરસાદની પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. કૃત્રિમ રીતે વરસતી વૃષ્ટિ આને કહેવાય. કેમ? ફરી કે ચોમાસાની ઋતુ હોવા છતાંય પાણીના અભાવે ખેતીના પાક સુકાતા હોય એવા સમયમાં અવકાશમાં વાદળો છવાયેલા હોય પરંતુ વૃષ્ટિ થતી ન હોય ત્યારે કૃત્રિમ પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે વરસતી વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વરસાદ કેવી રીતે વરસાવવામાં આવે છે એની થોડી ચર્ચા, અને કયા રસાયણોનો ઉપયોગ છે. તો પહેલો, કૃત્રિમ વૃષ્ટિ વરસાવવા માટે પહેલો ખર્ચ વધારે છે, એટલે આર્થિક સદ્ધરતા હોવી જોઈએ, પહેલો મુદ્દો. બીજો કે તમારી પાસે પૈસા છે તો આગળની વસ્તુની ખરીદી, દવા છંટકાવ કરવાનો
વધારે પ્રેશર આપતો પંપ. 2 3 હેલિકોપ્ટર. પંપ તો કદાચ આપણે મળી જાય, પણ હેલિકોપ્ટર બજારમાં મળે, મેળામાં મળે, એ ચાલે ના ચાલે? એટલે આ એક ખર્ચ થાય, હેલિકોપ્ટર હોવો જોઈએ. એટલે 3 વસ્તુઓ તમને કહી, એ 3 એક આર્થિક સદ્ધરતા હોવી જોઈએ. તો 2 વસ્તુઓ નીચેની, એક દવા છંટકાવ કરવા માટે પંપ, તે વધારે પ્રેશર વાળો, એર પ્રેશર વાળો જે પંપ આવે એ. આપણે એમ હેન્ડલ મારીને દવા છંટકાવ કરીએ એવો નોર્મલ પંપ ચાલે નહીં, વધારે પ્રેશર આપી શકે તેવો પંપ. બીજું હેલિકોપ્ટર. હવે આગળ ત્રીજી જરૂરિયાત રસાયણો. આ બધું રસાયણો કઈ આપણે ચર્ચા કરીએ, સોડિયમ ક્લોરાઇડ, સોપસ્ટોન અને સિલ્વર આયોડાઇડ 3 જ જોઈએ છે. હવે આ પ્રયોગ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં? આપણે આ કરી શકતા નથી. ઇન્ડિયન, એટલે પહેલો પ્રશ્ન કહું પછી જવાબ. કૃત્રિમ વૃષ્ટિ અથવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે? તો કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરીઓલોજી, IITM, આખું યાદ ન રહે તો IITM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરીઓલોજી જેવી સરકારી સંસ્થાઓ કે અન્ય કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવે છે. કૃત્રિમ વરસાદ વરસાવવા માટે આગળ કોઈ ફરી જવે, વિમાન કે હેલિકોપ્ટર વડે અવકાશમાં 2 થી 3 કિલોમીટર ઊંચાઈએ જઈને વરસાદી વાદળો પર સોડિયમ ક્લોરાઇડ અને સોપસ્ટોન આ બેનું પ્રમાણમાં મિશ્ર કરી અને છંટકાવ કરવામાં. હવે ફરી આની ચર્ચા કર્યો. 9:1 નું પ્રમાણ એટલે 9 લીટર, આપણે 10 લીટર પાણી બનાવવાનું છે, 10 લીટરનો પંપ હોય તો 9 લીટર સોડિયમ ક્લોરાઇડ અને 1 લીટર સોપસ્ટોન. તમારી અંદર લખેલું છે ચોપડી કસી, સોડિયમ ક્લોરાઇડ અને સોપસ્ટોન 9:1 ના પ્રમાણમાં મિશ્ર કર્યું. એટલે 9 લીટર સોડિયમ ક્લોરાઇડ અને 1 લીટર સોપસ્ટોનનું દ્રાવણ બનાવી અને એમાંય કેટલીક વાર સિલ્વર આયોડાઇડ ની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે વસ્તુ ઉમેરી દેવાની, કદાચ થોડા માટે વાદળ વરસાદ ન આપે તો, એટલે વાદળના પ્રકારો પર આધાર રાખી અને સિલ્વર આયોડાઇડ ઉમેરવામાં આવે છે. એટલે ફરી સોડિયમ ક્લોરાઇડ 9 લીટર, સિલ્વર આયોડાઇડ 1 લીટર દવા મિશ્ર કરી 9:1 ના પ્રમાણમાં મિશ્ર કરી અને છાંટવામાં આવે છે. કેટલીક વાર એની અંદર સિલ્વર આયોડાઇડ ની વરાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે કરી વિમાન કે હેલિકોપ્ટરમાં બનાવેલું દ્રાવણ લઈ જઈ અને જ્યાં વાદળો બંધાયેલા છે અને છંટકાવ કરવામાં આવે તો કદાચ એમાં સફળતા પણ મળી શકે છે. એના ઉદાહરણો આપણે જોઈએ ક્યાં ક્યાં મળી હતી. એટલે આ રીતે એ વરસાદ વરસાવવામાં આવે છે. હવે રસાયણો છાંટતા પહેલા હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતાની પણ તપાસ કરો કે વાદળો કયા પ્રકારના. આગળ કહું કે તંતુ વાદળ હોય તો કોઈ અર્થ નથી, પડ વાદળ હોય તો કદાચ થોડો ઘણો, ઢગ વાદળ અને વર્ષા વાદળ હોય તો 100% આપણને સફળતા મળે. એટલે હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતા પણ એની અંદર તપાસવામાં આવે છે. કૃત્રિમ વરસાદ અમુક સમય માટે ખેતીના સુકાતા પાકને એક નોર્મલ જીવતદાન આપવા માટેનો આ એક વરસાદ છે. એનાથી સંપૂર્ણ પાક લઈ શકાતો કે પકવી શકાતો નથી. કૃત્રિમ વરસાદનો પ્રયોગ ઘણો સફળ થયો છે એમ તમારી ચોપડીની અંદર એક ઉદાહરણ આપેલું છે, જે ઈસવીસન 1978 અને 79 ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરી
3 થી 10 સેન્ટીમીટર જેટલો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. 100% સફળતા મળેલી છે. પણ ત્યાર પછી આવું દુષ્કાળની પરિસ્થિતિ હોય, વરસાદ ન આવે તો જ આ પ્રયોગ હાથ ધરવામાં આવે. એ IITM દ્વારા જ હાથ ધરવામાં આવે અથવા કોઈ ખાનગી સંસ્થા હોય તો આવો ખર્ચાળ પ્રયોગ હાથ ધરતી હોય છે. એટલે આવું એક ઉદાહરણ આપણે જોયું 1978 અને 1979 ની અંદર ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વરસાદથી 3 થી 10 સેન્ટીમીટર વરસાદ વરસાવવામાં આવ્યો હતો. એટલે આ થયો કૃત્રિમ વરસાદનો પ્રયોગ. અને આ સાથે આપણું આ 11મું પ્રકરણ વાતાવરણીય ભેજ અહીંયા પૂરું થાય છે. છેલ્લો જે મુદ્દો છે વૃષ્ટિનું વિતરણ એ આપણા સિલેબસમાં નથી ને એમાંથી કોઈ ક્વેશ્ચન પણ પૂછાતો નથી. છતાંય આપણે એની અંદર 1 મિનિટની ચર્ચા કરી લઈએ. ચોપડીની અંદર પાન નંબર 84 ઉપર છેલ્લી લીટીમાં આવેલું ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલય રાજ્યમાં પડે. જો રાજ્ય પૂછાય તો મેઘાલય. હવે ક્યાં? તો ખાસીની ટેકરીઓ, મેઘાલય રાજ્યમાં આવેલા ખાસીની ટેકરીઓમાં આવેલું ચેરાપુંજી એ વર્ષ દરમિયાન 1200 સેન્ટીમીટર વરસાદ પડે છે, જે વિશ્વની સૌથી વધુ વૃષ્ટિ ગણાય છે. આમ તો ચેરાપુંજી નથી વિદ્યાર્થી મિત્રો, ચેરાપુંજીની બાજુમાં આવેલું મોન્સીનરમ છે. એટલે મોન્સીનરમમાં વધુ વરસાદ પડે, પણ નામ યાદ ન રહે તો આપણે મેઘાલય રાજ્ય અને ચેરાપુંજી યાદ રાખવાનું. સરેરાશ 1200 સેન્ટીમીટર કરતા પણ વધુ વરસાદ પડે છે. આ એક પ્રશ્ન એની અંદરથી પૂછાય છે. અને આપણે નોર્મલ રીતે આપણે જાણતા હોય કે ભારતમાં અને વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે? તો મેઘાલય રાજ્યમાં ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજીમાં વધુ વરસાદ પડે છે. આ સાથે આ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે આગળનું આપણું પ્રકરણ નંબર 12 આવશે જલાવરણ, ત્યારે એની ચર્ચા કરીશું. અત્યારે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.